નમસ્કાર, આપની સાથે હું છું વિધાતા। મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। મોરવા હડપ પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે। નિમિષાબેન સુથાર 45,557 મતથી વિજેતા બન્યા છે। કોંગ્રેસના ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો છે, તો ભાજપના ઉમેદવારને 67,101 મત મળ્યા છે। કોંગ્રેસના ઉમેદવારને મળ્યા છે 21,669 મત। તો મોરવા હડપમાં ભાજપની જીત। કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ હાર સહન કરી છે, તો ભાજપે મસલ્સ પાવરનો ઉપયોગ કર્યાનો આક્ષેપ પણ ઉઠી રહ્યો છે। સુરેશ કટારાએ ભાજપ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે। તો પેટા ચૂંટણીનું પરિણામ મોરવા હડફનું આવી ચૂક્યું છે, જ્યાં ભાજપની જીત થઈ છે। ઉલ્લેખનીય છે કે શિક્ષિત ઉમેદવાર મહિલા ઉમેદવારને ભાજપ તરફ જ્યાં મેદાનમાં ઉતાર્યા હતા, ત્યાં નિમિષાબહેનની જીત થઈ છે। એક સક્રિય કાર્યકર તરીકે પણ તેમણે કામગીરી કરી છે અને આખરે તેમના કાર્યનું તેમને ફળ મળ્યું છે। તો મોરવા હડફમાં પેટા ચૂંટણીમાં ભાજપની જીત। નિમિષાબેન સુથાર 45,557 મતથી વિજેતા થયા છે। તો આ તરફ કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ પોતાની હાર સ્વીકારી છે। મોરવા હડપમાં ભાજપની જીત બાદ કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકાર કરી છે, તો ભાજપે મસલ્સ પાવરનો ઉપયોગ કર્યાનો પણ આક્ષેપ કરાયો છે। બીજી તરફ સુરેશ કટારાએ જ્યાં ભાજપ ઉમેદવારને અભિનંદન પાઠવ્યા છે। એકસો 25 મોરવાડાની જનતાએ નિમિષાબેન પર વિશ્વાસ મૂકીને એમને બહુ લીડથી ચૂંટ્યા, એ બદલ એમને અભિનંદન પાઠવ્યું। તો પોતે આ વખતે તો શું હોય કે ચાલુ સત્તા પર સરકાર હોય અને મસલ પાવરનો ઉપયોગ કરતી હોય અને આ અત્યારે કોરોના મહામારી ચાલી તેમ છતાં લોકોને એવા સમયમાં મજબૂર કરીને મતદાન કરાવડાવ્યું। અને અત્યારની પરિસ્થિતિ કે ગણતરી માટે કોઈ બહાર નીકળવા માટે પણ કોઈ તૈયાર નથી અને અત્યારે ટપોટપ આમ જનતા મરી રહી છે। સરકારને ખરેખર એની વધારે ચિંતા, ચૂંટણી તો આવતી જતી રહેશે અને આવશે ખરે બધું થશે અને સૌથી વધારે ધ્યાન અત્યારે કોરોના મહામારીનું જ રાખવા જરૂરી જણાવે। વધુ માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા રાજેશ જોશી। રાજેશ, આજનું પરિણામ જે છે મોરવા હડફની પેટા ચૂંટણીનું તે સામે આવી ચૂક્યું છે। ભાજપની જીત થઈ છે, તો સાથે કોંગ્રેસે હારનો સ્વીકાર પણ કર્યો છે। ઉમેદવાર સુરેશ કટારાએ હાર સ્વીકારી છે, પરંતુ સાથે સાથે આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। જીત બાદ ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? કારણ કે આજે જો કે વિજય સરઘસ કાઢવા નહીં મળે કારણ કે પ્રતિબંધ છે, આ વિશે જણાવશો કે હાલનો કેવો માહોલ છે? જી બિલકુલ, જે મોરવા હડપ વિધાનસભા પેટા ચૂંટણીની જે મતગણતરી હતી એ 24 રાઉન્ડ અંતિમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે। ભાજપના ઉમેદવારને 67,101 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 21,669 મતો મળ્યા છે। આમ જે ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર હતા તે 45,557 મતોથી વિજેતા થયા છે। જો અહીંયાના જે માહોલની વાત કરવામાં આવે તો અહીંયા માહોલમાં અહીંયા કોઈ જે એજન્ટ હતા તે પણ શાંતિપૂર્ણ નીકળી ગયા છે। સાથે સાથે કોઈ ઉમેદવાર પણ અહીં જોવા મળ્યા નથી રહ્યા અને કોઈ પણ પ્રકારનું જે વિજય સર્કસ કે કોઈ પણ પ્રકારના કોઈ દ્રશ્યો જોવા મળી નથી રહ્યા। બિલકુલ કોરોનાની જે ગાઈડલાઈનને અનુસરીને જે અહીંયા છે મતગણતરી સંપન્ન થઈ રહી છે। બિલકુલ, પરંતુ સાથે સાથે રાજેશ, આક્ષેપો પણ આરોપો પણ થઈ રહ્યા છે કે ભાજપે મસલ્સ પાવરનો ઉપયોગ કર્યો છે। કોઈ પ્રતિક્રિયા આવી રહી છે આ બાબતે? શું નિમિષાબહેને પોતાની જીતને લઈને કંઈ કહ્યું છે? બિલકુલ, જે સુરેશભાઈ કટારા છે તેઓએ પોતાની હાર સ્વીકારી હતી અને જ્યારે 14મા રાઉન્ડનું જે મતગણતરી ચાલુ હતી દરમિયાન તેઓ મતગણતરી કેન્દ્ર છોડ્યું હતું। દરમિયાન તેઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપે મસલ્સ પાવરનો ઉપયોગ કરે છે, કોરોના કાળમાં જે ચૂંટણી યોજી એ પણ યોગ્ય નથી તેમ જણાવ્યું હતું। આ બાબતે નિમિષાબેને કોઈ પણ પ્રતિક્રિયા આપી નથી હજી સુધી। જી, આભાર રાજેશ આ માહિતી બદલ। આગળ વધી રાજ્યમાં નકલી રેમડેસિવિરનો જે વેપલો કરતા અનેક છે તે ઝડપાયા છે। આરોપીઓને ઝડપી પાડવામાં આવી રહ્યા છે। કેટલાક દર્દીઓ પાસે નકલી ઇન્જેક્શન પહોંચ્યા હશે। નકલી રેમડેસિવિરથી સાવધાન રહેવું જોઈએ। નકલી ઇન્જેક્શન દર્દી માટે કેટલું નુકસાનકારક છે? દર્દીને નક્કી જે છે કરાયેલા ઇન્જેક્શન તે આપવામાં આવતા હોય છે, ડોક્ટર કહેતા હોય છે, પરંતુ અહીં નકલી ઇન્જેક્શન આપવામાં આવે તો શું થાય તે અંગે જાણકારી આપવા આપણી સાથે જોડાયા છે સિનિયર ફિઝિશિયન ડોક્ટર જયેશ ત્રિવેદી। તો નકલી રેમડેસિવિર દર્દીઓ માટે કેટલા ઘાતક?
એકચ્યુઅલી રેમડેસિવિરનો જે FDA ગાઈડલાઈન આપેલી છે એનો ઉપયોગ ત્યારે જ કરવામાં આવે કે જ્યારે પેશન્ટ ઇન્ડોર થયેલા હોય, દાખલ થયેલા હોય હોસ્પિટલમાં. પેશન્ટ હોસ્પિટલમાં ત્યારે જ દાખલ કરવામાં આવે કે જ્યારે એમનું સેચ્યુરેશન ઓછું થતું હોય, એમની ઓક્સિજનની રિક્વાયરમેન્ટ વધારે હોય, જે લોકો ક્રિટિકલી ઇલ હોય, એવા સંજોગોમાં રેમડેસિવિર વિથ અધર ડ્રગ્સ, જે બીજા મિથાઇલ પ્રેડનિસોલોન છે અથવા ઇમ્યુનોમોડ્યુલેટર ડ્રગ્સ છે કે પ્લાઝમા છે, એની સાથે આપવામાં આવતું હોય છે. એટલે દર્દીની કન્ડિશન બહુ ક્રિટિકલ હોય ત્યારે આપણે આ બધા વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જો એ સંજોગોમાં આ નકલી ડ્રગ હોય કે જે એની ઓરિજિનલ એન્ટીવાયરલ ઇફેક્ટ ના આવતી હોય, તો એ સંજોગોમાં ડોક્ટરો આપણે ડિપેન્ડ કરતા હોઈએ છીએ આ ડ્રગ ઉપર કે આ ડ્રગ આપી એટલે એનો ડ્રગની એફિકસીથી એનો પ્રોપર રિસ્પોન્સ આપશે. એટલે પેશન્ટની કન્ડિશન પડતાને પાટું મારવા જેવું છે કે તમે એક તો આપણે ઓલરેડી બિચારો બહુ ડિસીઝડ હોય, એની લાઈફ થ્રેટનિંગ કન્ડિશન હોય, એ સ્ટેજે આપણે જો એને નકલી દવા આપીએ તો નકલી દવામાં વપરાયેલા કન્ટેન્ટના બી નુકસાન થાય, એને પાણી જેવી વસ્તુઓ માટે વધારે પૈસા આર્થિક રીતે આપેલા છે એનું નુકસાન થાય, અને એની જાતનું બી એની લાઈફનું બી નુકસાન થાય. તો આ વસ્તુ એક બહુ મોટો ગુનો સાબિત થતો હોય છે અને એ સંજોગોમાં એને બહુ કડક સજા આપવી જોઈએ આપણે. બિલકુલ. ત્યાં સાથે ગ્લુકોઝ, નમક આ બધું જ નકલી ઇન્જેક્શનમાં મિશ્રણ કરવામાં આવતું હોય છે. આ બાબત પણ સામે આવી છે. તો આનાથી કેટલી આડઅસર પહોંચી શકે છે? આ એકચ્યુઅલી જેને આપણે કહીએ ને કે આ વસ્તુ બહુ ગુનાપાત્ર વસ્તુ છે. કારણ કે તમે કોઈના ઉપર વિશ્વાસ મૂકીને તમે રેમડેસિવિર ચડાવો છો પેશન્ટને હકીકતમાં શું જાય છે એ જે બનાવનારા આવા લોકો લુચ્ચા લોકો હોય એ લોકોને જ ખબર હોય છે કે અંદર એ લોકોએ શું નાખ્યું છે. અને બીજી વસ્તુ એ કે ડોક્ટર આપણે ડિપેન્ડ કરતા હોઈએ કે આ રેમડેસિવિર છે એટલે એની એક્શન આ આવશે, તો એના વપરાશથી પેશન્ટનો CRP ઘટશે, એનો IL-6 નું લેવલ ઘટશે અને બીજી એની સાથે એડિશનલ ડ્રગ જે વાપરીએ છીએ એનો પ્રોપર રિસ્પોન્સ આવશે. એક્ઝામ્પલ આપણે પ્લાઝમા આપતા હોઈએ કે ટોસિલિઝુમેબ આપતા હોઈએ, ઇમ્યુનોમોડ્યુલેટર કે ઇટોલિઝુમેબ હોય, તો એ આપણે ખોટી રીતે વપરાઈ જતું હોય છે, એનો રિસ્પોન્સ નથી આવતો, પેશન્ટના કન્ડિશન પહેલા કરતા ઓલ વર્ઝન થાય છે અને એને વેન્ટિલેટર ઉપર જ્યાં વગર છૂટકો નથી રહેતો હતો. એની ઓક્સિજન રિક્વાયરમેન્ટ બહુ વધારે હોય ત્યારે જ આ બધી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. તો એ સંજોગોમાં એ ક્રિટિકલ પેશન્ટની સાથે આવી રમત રમે એ બહુ ખરાબ વસ્તુ છે, નિંદનીય છે. બિલકુલથી ખૂબ જ ગંભીર બાબત આ ગણી શકાય, કારણ કે સીધો સવાલ દર્દીના જીવનો છે. આ સાથે આપણે એ પણ પૂછવા માંગીશ કે અસલી અને નકલી વચ્ચેનો રેમડેસિવિર ઇન્જેક્શન જે આપવામાં આવી રહ્યા છે, જે ડોક્ટર કહે છે અને ત્યારબાદ સગાઓ પણ લેવા જતા હોય છે, આ બંને વચ્ચેનો તફાવત કેવી રીતે સમજી શકાય? જે સ્ટાન્ડર્ડ કંપનીના હોય છે એ રેમડેસિવિર બહુ રેકગ્નાઇઝ જગ્યાએ જ વેચાવામાં આવતા હોય છે. જે પેલા અમુક જણા કહેતા હોય છે કે અમે એજન્ટ છીએ ને અમે આપીએ છીએ ને આમ છે ને તેમ છે ને તમને સસ્તું કરી આપીશું, માર્કેટનો ભાવ આટલો છે પણ અમે તમને આટલામાં આપીશું. એ બધી જે ખોટી લોભામણી ઓફર આપીને જે રેમડેસિવિર લાવતા હોય છે એ હંમેશા ખોટા જ રેમડેસિવિર હોય છે. સ્ટાન્ડર્ડ કંપનીના રેમડેસિવિર જે ડોક્ટર્સ રેગ્યુલરલી ફોર એક્ઝામ્પલ અમે લોકો જે હોસ્પિટલમાં વાપરીએ છીએ એ હિથ્રોના આવે છે રેમડેસિવિર, એટલે અમને ખબર છે કે આ બીડીના કે હિથ્રોના કે સિપ્લાના કે એવા સ્ટાન્ડર્ડ કે ઝાયડસના રેમડેસિવિર છે. એ સિવાય બીજી બધી કંપનીઓ છે જે સબ સ્ટાન્ડર્ડ કંપની છે, એમના બી અમુક વખત આવી જતા હોય છે. પણ એ તમે જુઓ તો તમને તરત જ એનું રેપર બહુ ક્લિયર હોય છે, એના ઉપર સ્પેલિંગ મિસ્ટેક્સ નથી હોતી, એની ડેટ ઓફ મેન્યુફેક્ચરિંગ, બેચ ડેટ, એક્સપાયરી ડેટ એ બહુ ક્લિયર કટ આપેલું હોય છે. અને સ્ટાન્ડર્ડ મેડિકલ સ્ટોરમાંથી તમે લાવતા હો કે જે રેકગ્નાઇઝ સ્ટોર છે, યુઝ્યુઅલી બધા હોસ્પિટલના પોતાના રેકગ્નાઇઝ સ્ટોરની અંદર આ લોકો રેમડેસિવિર આપતા હોય છે. એ સિવાય માર્કેટમાં બી બહુ સ્ટાન્ડર્ડ જે મેડિકલ સ્ટોર્સ હોય છે ત્યાંથી તમે રેમડેસિવિર લાવો તો વાપરનાર ડોક્ટરને અથવા નર્સિંગ સ્ટાફને કે જે રેગ્યુલર યુઝ કરતા હોય છે એને જોતાની સાથે ખબર પડી જાય છે કે આની ક્વોલિટી નથી, એની ક્લેરિટી નથી, એની એટલી ટ્રાન્સપરન્સી નથી, એની જે વસ્તુઓ પેકિંગ કરેલું હોય એ પેકિંગ સારી રીતે નથી હોતું, એના રેપર ઉપર તમારા દરેક વસ્તુઓ એના નોશન્સ લખેલા હોય છે કે આટલા ml આટલું છે કન્ટેન્ટ ને આવી રીતે વાપરવાનું અને એ બધું ક્લેરિટી નકલીમાં નથી હોતી.
બિલકુલથી ડોક્ટર જયશ્રી, સાથે અત્યારે એ પણ ચર્ચા ચાલી રહી છે કે રેમડેસિવિર જે ઇન્જેક્શન છે તે જે કોરોનાના દર્દીઓ માટે પુરવાર સાબિત થયું, ઉપયોગી સાબિત થયું હોય તેવું હાલમાં કોઈ પુરવાર નથી થયું, આ અંગેના કોઈ પુરાવા પણ નથી. આ સાથે સાથે સ્ટીરોઇડને લઈને બંનેનું કમ્પેરિઝન પણ થઈ રહ્યું છે અને રેમડેસિવિર માટે લોકો એટલા માટે ભાગી રહ્યા છે કારણ કે હાલમાં તે અંગેનો હાવ ઊભો કરવામાં આવ્યો છે, જ્યારે કે સ્ટીરોઇડ પણ તે જ અસર કરતું હોય છે. તો આ વિશે પણ દર્શકોને અમને ખાસ કરીને જાણકારી આપશો. બિલકુલ, આપે બહુ સુંદર પોઈન્ટ પકડ્યો છે. એમાં એકચ્યુઅલી એવું છે કે રેમડેસિવિર કોઈ પણ હજુ સુધી એક પણ એવો સ્ટડી આવ્યો નથી કે જેમાં એવું પ્રૂવ કરવામાં આવ્યું હોય કે રેમડેસિવિર તમારી લાઈફ એક્સપેક્ટન્સી વધારે છે અથવા તમને મોતના મોડામાંથી બચાવે છે. એવું નથી આવ્યું. એ હોસ્પિટલનો સ્ટે હોય એને ઓછો કરે છે. માની લો કે તમે કોરોના માટે એડમિટ થયા અને 15 દિવસ માટે હોસ્પિટલમાં રહેવાનું હોય, એના બદલે રેમડેસિવિર તમે વાપરો તો 10 દિવસની અંદર તમે ડિસ્ચાર્જ થઈ શકો છો. એની સાથે બીજી ડ્રગ વાપરવાની હોય છે, જેમ આપણે કહ્યું એ પ્રમાણે સ્ટીરોઇડ્સ. તો સ્ટીરોઇડ્સની સાથે જ રેમડેસિવિર અમે લોકો વાપરતા આવીએ છીએ અને એ રીતે હોસ્પિટલનો સ્ટે ઓછો થતો હોય છે. રેમડેસિવિર કોઈ પણ સંજોગોમાં લાઈફ એક્સપેક્ટન્સી કે જીવ બચાવવાની દવા છે એ વાત બિલકુલ ભૂલ ભરેલી છે. એ ના વપરાયું હોય તો પેશન્ટ મરી જશે અને વાપરશો તો પેશન્ટ જીવી જ જશે એવી કોઈ જ ગેરંટી કોઈ જ જગ્યાએ વર્લ્ડમાં નથી થયેલી. હા, પણ ટોસિલિઝુમેબ કરીને એક બીજી દવા આવે છે કે ઇટોલિઝુમેબ કરીને આવે છે, જેને ઇમ્યુનોમોડ્યુલેટર ડ્રગ કહીએ છીએ. એટલે જે ક્રિટિકલી પેશન્ટ હોય એમાં આ ડ્રગ સાથે રેમડેસિવિર વાપરવામાં આવે તો પેશન્ટનો હોસ્પિટલથી ડિસ્ચાર્જ કમ્પેરેટિવલી 5-6 દિવસની અંદર થતો હોય છે. એક એ છે ફાયદો. અને બીજો ફાયદો છે કે મૃત્યુ આંકમાં થોડો 10 થી 12% અંદર ફેર પડે છે જો આ કોમ્બિનેશન વાપરવામાં આવે તો. પણ એમાં રેમડેસિવિરનો રોલ જ છે એવું માનવાની કોઈ જરૂર નથી. માટે એવા સંશયમાં રહેવાની કોઈ પેશન્ટના સગાઓને જરૂર નથી. અને માઇલ્ડ ટુ મોડરેટ કેસની અંદર રેમડેસિવિરનો કોઈ રોલ જ નથી. એકચ્યુઅલી જે હોસ્પિટલાઇઝ પેશન્ટ હોય એની અંદર બી એ લોકોએ ડાઉટફુલ રોલ આપેલો છે. એટલે આ વસ્તુઓ લોકો બહુ ગેરસમજ રીતે બધા એનો મિસયુઝ થઈ રહ્યો છે. બિલકુલ. ડોક્ટર જયશ્રી, જ્યારે આપણે રેમડેસિવિરની નકલી અને જે પ્રકારે હાલમાં કાળાબાજારી ચાલી રહી છે, મેડિકલ માફિયાઓ હાલમાં સક્રિય થયા છે, તેવામાં એક બાબત એ પણ છે તેની સાથે સાથે કે રેમડેસિવિર લીધા બાદ કેટલાક દર્દીઓને શુગર લેવલની પણ તકલીફ થઈ રહી છે. તો તે શા કારણે? હવે જો નકલી રેમડેસિવિર વાપરતા હોય તો એમાં એ લોકો ગ્લુકોઝ વાપરતા હોય કે બીજું કંઈ વાપરવાની પૂરેપૂરી શક્યતા રહેતી હોય છે. તો એ આપણે રેમડેસિવિર તમે 5 ml સીધું ઇન્ટ્રાવેનસ કે 10 ml ઇન્ટ્રાવેનસ આપો, એ નકલી શુગર હોય તો એ સંજોગોમાં એ બ્લડ શુગર વધારી શકે છે. સારા રેમડેસિવિર કોઈ દિવસ બ્લડ શુગર ઉપર ઓલ્ટર કરતા નથી, પહેલી વાત. અને બીજી વસ્તુ એ છે કે રેમડેસિવિર જ્યારે હોસ્પિટલની અંદર ઇન્ડોર પેશન્ટમાં વાપરવામાં આવે તો એની સાથે આપણે લાઈફ એની એફિકસી વધારે રહે અને ઇમ્યુનોલોજીકલ રિસ્પોન્સ જે ખરાબ આવતા હોય એને રોકવા માટે આપણે સ્ટીરોઇડ્સ એઝ એન એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ તરીકે આપણે વાપરતા હોઈએ છીએ. એટલે સ્ટીરોઇડ્સને કારણે એનું બ્લડ શુગર વધતું હોય છે. પ્યોર રેમડેસિવિર એ બ્લડ શુગર ક્યારેય વધારતું નથી. સારું રેમડેસિવિર વધારતું નથી. જી બિલકુલથી. હાલમાં કોરોનાને લઈને જે ખાસ કરીને પરિસ્થિતિ છે, ખૂબ જ ભયાવહ પરિસ્થિતિ છે, આવામાં ખૂબ જ નેગેટિવ માહોલ પણ જે છે તે સર્જાયો છે. લોકો ડરી રહ્યા ને કેટલાક લોકો તો ડરના કારણે જ મોતને પણ ભેટી રહ્યા છે. આવા માહોલમાં અને આવા પ્રકારની કાળાબજારી વચ્ચે આપ લોકોને શું અપીલ કરશો? શું ખાસ સંદેશ આપના તરફથી? સૌથી અગત્યની વાત એ છે કે તમે પહેલા ગભરાશો નહીં. તમને કોરોના ડિટેક્ટ થયું એનો અર્થ એમ નથી કે તમારું મૃત્યુ નક્કી જ છે. કોરોનામાં રિકવરી રેટ 97 થી 98% છે. એટલે ખાલી 2% લોકો જેવા હોય છે કે જે લોકોને લાઈફ એક્સપેક્ટન્સી જોખમમાં મુકાતી હોય છે. એ એવા લોકો છે કે જે લોકોના સેચ્યુરેશન, જેને SpO2 લોહીની અંદર ઓક્સિજનની માત્રા 90 થી નીચે જતી હોય છે, એ લોકોને ક્રિટિકલી ઇલ પેશન્ટ તરીકે કહેવામાં આવતું હોય છે ને એ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે. બાકી બીજા લોકોને તમે સારા શુદ્ધ આહાર ખોરાક તમે લો, વિટામિન્સ લો, દૂધ લો, સારો લોકોથી ડિસ્ટન્સ રાખીને ઘરની અંદર રહો અને અમુક જે પ્રિસ્ક્રાઇબ દવાઓ હોય છે એ ડોક્ટરના માર્ગદર્શન હેઠળ તમે લો. સામાન્ય એન્ટીબાયોટિક એઝિથ્રોમાઇસિન ટાઈપની આવતી હોય છે અથવા ડોક્સીસાઇક્લિન કરીને આવતી હોય છે, આઇવરમેક્ટિન કરીને બીજી છે, સ્ટીરોઇડ્સ છે જેમ આપણે કહ્યું એ પ્રમાણે. એનો ડોક્ટરની સલાહ મુજબ આપ દવા લો અને તમે આરામ કરો ઘરે. લગભગ 97 થી 98% લોકોને રિકવરી એની જાતે જ થતી હોય છે. અને આ વાયરલ ડિસીઝ છે. વાયરલ ડિસીઝમાં રિકવરી થવાનો ટાઈમ થોડો આપવો પડતો હોય છે. માટે આજે તમે દવા ચાલુ કરીને કાલે તમે એમ માનો કે તમે સાજા થઈ જશો તો એવું નથી હોતું. એટલે એ જે પીરિયડ આપવાનો હોય છે એ આપવાનો જ હોય છે. હા, આપણે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર કરીને મોઢા ઉપર માસ્ક, ડબલ માસ્ક રાખો. જે વ્યક્તિને કોરોના થયું હોય એને ઘરની અંદર અલગ રૂમ આપો, એને
અને એની દરેક વસ્તુઓ અલગ રાખો. બાળકો, વૃદ્ધો એનાથી દૂર રહે અને ઘરના બાકીના વ્યક્તિઓ બી એ રૂમ એમને જે સર્વ કરવા જતી હોય એ એક જ વ્યક્તિ રાખે અને જે સર્વ કરવા જતી હોય એ બી માસ્ક પહેરીને જાય અંદર. અને પ્રેફરેબલી તમે બહાર આવ્યા પછી તમારે સેનિટાઈઝરથી તમારા હાથ ધોઈ કાઢો, એ બહુ જરૂરી છે. અને ડિસ્ટન્સથી એમને સર્વ કરો કે જેને કારણે એમને પણ તકલીફ ના થાય અને તમને બી તકલીફ ના થાય. એટલે કોન્ટામિનેશન રોકવાનો આ એક જ રસ્તો છે. ડરવાની સહેજ પણ જરૂર નથી. મહેરબાની કરીને વોટ્સઅપ યુનિવર્સિટીના જે બધા આવતા હોય છે એ વસ્તુઓ મહેરબાની કરીને તમે માનશો ને કે આમ કરશો તો આમ થશે ને આમ કરશો તો આમ થશે. લોકો બિનજરૂરી અમુક આયુર્વેદિક પ્રોડક્ટ્સ લઈને એમનું પેટ બગાડતા હોય છે ને જેનો કોઈ ફાયદો થતો હશે કે નહીં એ બહુ ડાઉટફુલ રહેતો હોય છે અમારા પ્રમાણે. એટલે એ વસ્તુઓ નહીં કરો, એવોઇડ કરો. બને ત્યાં સુધી વેક્સિનેશન માટે બધાએ આગ્રહ રાખો. વેક્સિનેશન લેવી જરૂરી છે. ડોક્ટરની સલાહ મુજબ આપ દરેક વ્યક્તિ વેક્સિનેશન કરાવો અને 70% લોકો જો વેક્સિનેશન કરાવશે ઇન્ડિયાની અંદર તો હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થશે અને મ્યુટેશન વાયરસનું નહીં થાય ને આપણે ઇઝીલી આ કોરોનાને લડી શકીશું. જી બિલકુલ. ખૂબ ખૂબ આભાર ડોક્ટર જયેશ મારી સાથે વાતચીત કરવા બદલ. તો રેમડેસિવિર કેટલા ખતરનાક છે, નકલી રેમડેસિવિરની જે કાળાબજારી ચાલી રહી છે તેનાથી બચો. સારી કંપની, સારા બ્રાન્ડેડ જે પ્રકારે જ્યાં અમુક જગ્યાએ મળતા હોય છે તે તમામ બાબતોનું ધ્યાન રાખો. ડોક્ટર્સ જે સલાહ આપે છે તે સલાહને અનુસરો અને કોરોનાનો ભય રાખવાનો જરૂર નથી, પરંતુ તેનાથી સાવધાન રહેવાની જરૂર છે અને જે ટ્રીટમેન્ટ આપ લઈ રહ્યા છો તો ટ્રીટમેન્ટ પર પૂરું ધ્યાન આપો. અને મહત્વના સમાચારો સાથે આગળ વધીએ એક બ્રેક બાદ. વેલકમ બેક. આગળ વધીએ. ભરૂચ આગકાંડ પર સૌથી મોટી ખબર, આગની કહાની. પ્રત્યક્ષદર્શીની જુબાની નર્સ તરીકે કામ કરતી જાનવીએ વર્ણવી છે આખી ઘટનાની કહાની. સાંભળો કેવી રીતે આગ લાગી હતી, આગ લાગ્યા બાદ જાનવીએ શું કર્યું, આગ લાગી ત્યારે કેવો માહોલ હતો. એકચ્યુઅલીમાં એવું થયું હતું કે આઈસીયુમાં આગ લાગી હતી. તમે ક્યાં હતા એ ટાઈમ પર? એ ટાઈમ પર મેં આઈસીયુમાં જ હતી. તમારા જોડે કેટલા સર્વન્ટ હતા સર્વિસ? મારા સાથે બીજા 3 સ્ટુડન્ટ્સ હતા. અચ્છા, તો ક્યાંથી પહેલાં આગની શરૂઆત થઈ હતી? આગ 5 નંબરના બેડ પર વેન્ટિલેટર હતું, એમાં સર્કિટ ફાળી થઈ હતી. તો પછી તમે કેવી રીતે એ ટાઈમ પર પોઝિશન સંભાળીને બહાર નીકળ્યા? એ પહેલાં તો ત્યાં અમે બચાવવા ગયા તો એક ફ્રેન્ડ ગયા તો એમની કીટ સળગી ગઈ અને એમના બાજુમાં મેં હતી તો મારી પણ કીટ સળગી ગઈ. અમારા બંનેની કીટ સળગી ગઈ એટલે મારી ત્રીજી ફ્રેન્ડ હતી એમને બચાવવા આવ્યા અને એ બંને સાથે હતા તો એ લોકો વોશરૂમમાં જતા રહ્યા અને મેં બહાર નીકળી ગઈ. બહાર નીકળ્યા તે ટાઈમ પર કેવો માહોલ હતો? બહાર નીકળી એ ટાઈમ પર બધું સ્મોક હતું એટલે ખબર નથી પડતી કે મેં કેવી રીતે જાઉં બહાર. કેટલા પેશન્ટ હતા વેન્ટિલેટર પર એ ટાઈમ પર? એ ટાઈમ પર ટોટલ એકચ્યુઅલીમાં આઈસીયુમાં 12 પેશન્ટ છે પણ 7 પેશન્ટ વેન્ટિલેટર પર હતા. બટ સર્કિટ એક જ વેન્ટિલેટર પર થયું હતું જેનાથી બધું બંધ થઈ ગયું. લાઇટ તરત જયેલી કે કે થોડી વાર પછી અંધારું થઈ ગયું હતું? લાઇટ તરત જેમ ફાયર થયું તેમ બંધ થઈ જતી રહી હતી લાઇટ. અચ્છા, તો તમારા દરવાજાને બધું ખોલતા ફાઈ ગયું હતું અંધારામાં આવી રીતના? હા, એકચ્યુઅલીમાં મેં 15 દિવસ ડ્યુટી કરી હતી આઈસીયુમાં એટલે મને ખબર હતી કે અહીંયાથી ગેટ છે. અચ્છા, તો તમને કોઈ તકલીફ થઈ હતી તે ટાઈમ પર કંઈ બહાર નીકળતી વખતે? અંધારું હતું એના સ્મોક હતો એના લીધે મને ખબર ના પડી એટલે મેં થોડું લેટ થઈ ગયું બહાર. બહાર નીકળીને તમે શું કર્યું સૌથી પહેલાં? બહાર નીકળીને મેં સૌથી પહેલાં મારી જે કીટ જે અડધી પડેલી હતી એને મેં કાઢી નાખીને. અચ્છા, અને પછી જાણ કોને કરી તમે? સરને જાણ કરી. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી છે. બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે. મેડિકલના વિદ્યાર્થીઓ કોરોના ડ્યુટીમાં જોડાશે. આવા વિદ્યાર્થીઓને સરકારી ભરતીની પ્રાથમિકતા આપવામાં આવશે. કોરોના ડ્યુટી દરમિયાન ઇન્સેન્ટિવ આપવાને લઈને પણ હાલમાં ચર્ચા થઈ રહી છે. તો સૂત્રો તરફથી મહત્વની ખબર જાણવા મળી રહી છે. હાલમાં બેઠકનું આયોજન છે. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં બેઠક બોલાવાઈ છે. તો કોરોનાના કારણે જે પરિસ્થિતિ છે દેશમાં, આ પરિસ્થિતિ વિકટ બનતી જઈ રહી છે. સતત સંક્રમિતની જે સંખ્યા છે તે વધી રહી છે. તેવામાં સારવારને લઈને પણ કેટલાક પડકારો ઊભા થઈ રહ્યા છે અને તેને જોતા નિર્ણયો લેવામાં આવી શકે છે. મેડિકલના વિદ્યાર્થીઓ કોરોના ડ્યુટીમાં જોડાશે જેથી કરીને જે કોરોનાના પેશન્ટ છે તેમને સારવાર મળી રહે. તો આવા વિદ્યાર્થીઓને સરકારી ભરતીની પ્રાથમિકતા આપવામાં આવશે.
દેશ અને દુનિયાને કોરોનાએ ભરડામાં લીધી છે, ત્યારે કોરોના સામે તંત્ર રાત દિવસ એક કરી રહ્યું છે. બીજી તરફ કેટલાક લોકોએ અલગ રીતે કોરોના સામે જંગ છેડ્યો છે. કચ્છના ભચાઉ નજીક સંત દ્વારા ધુમધકતા તાપમાં અગ્નિ સાધના કરવામાં આવી રહી છે. મધ્યપ્રદેશના ખાંડવા જિલ્લાના સંત પંકજ મુનિ કરી રહ્યા છે ઉગ્ર તપસ્યા. સમગ્ર દેશ અને દુનિયા કોરોના મુક્ત બને એ માટે સંત કરી રહ્યા છે અગ્નિ સાધના. છેલ્લા 11 દિવસથી અવિરત ચાલુ છે તેમની અગ્નિ સાધના. અમદાવાદમાં ઇન્જેક્શનની કાળાબજારી કરનારા ચેતજો, લોકોની મજબૂરીનો લાભ ઉઠાવનારાઓ સામે થશે કડક કાર્યવાહી. ફાર્મસી કાઉન્સિલે જ્યાં રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ નામે અને જાહેરાત કરવામાં આવી છે અંગે નોટિસ આપવામાં આવી છે. સામાન્ય જનતા માટે નોટિસ જાહેર કરી છે. કાળાબજારી કરતા પકડાશે તો લાયસન્સ રદ થશે. આજીવન માટે લાયસન્સ રદ કરી દેવાશે. ફાર્મસી એક્ટ અંતર્ગત 6 મહિનાની સજા પણ થશે. MRPથી વધુ કિંમત લેશે તો પણ કાર્યવાહી કરાશે. ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં અંગે ફરિયાદ થઈ શકશે. ફાર્મસી કાઉન્સિલ તપાસ કરીને કાર્યવાહી કરશે. તો સંગ્રહખોરી કરતા પકડાશો તો પણ કડક પગલાં લેવાશે. આજરોજ ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા જે લોકો MRP કરતાં વધુ કિંમત અથવા તો કાળાબજારી અથવા તો ડુપ્લિકેટ ઇન્જેક્શનમાં જે ફાર્માસિસ્ટો સંડોવાયેલા છે અથવા તો જે ફાર્માસિસ્ટો મેડિકલ સ્ટોર, હોસ્પિટલ ફાર્મસીમાં અથવા તો હોલસેલ પેઢીઓમાં ફાર્માસિસ્ટ તરીકે એમનું રજિસ્ટ્રેશન છે, એ લોકો જો કાળાબજારીમાં અથવા તો સંગ્રહખોરીમાં પકડાશે તો આ બધા જ ફાર્માસિસ્ટો સામે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલે એમના ઉપર તપાસ કરીને એમના લાયસન્સ પરમેનન્ટ સસ્પેન્ડ કરવા કે કેમ અથવા તો જે કાયદા પ્રમાણે ફાર્મસી એક્ટ પ્રમાણે અથવા તો ફાર્મસી પ્રેક્ટિસ રેગ્યુલેશન 2015 પ્રમાણે 6 મહિનાની જેલની સજા છે કે સજા ભોગવવી કે કેમ એના માટે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલે તમામ ફાર્માસિસ્ટો માટે એક નોટિસ બહાર પાડી છે. કોરોનાના દર્દીઓ માટે વિવિધ જગ્યાએ સેવા યજ્ઞ ચાલી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં વૃદ્ધો પણ કોરોના દર્દીઓની મદદ માટે આગળ આવ્યા છે. વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ટિફિન બનાવે છે. ધમધમી રહ્યા છે રસોડા. કોઈ રોટલી બનાવી રહ્યું છે, કોઈ શાક સમારી રહ્યું છે, તો કોઈ દાળ શાક. અમદાવાદના નારોલ ગામના જીવનધારા વૃદ્ધાશ્રમમાં ચાલી રહ્યો છે સેવા યજ્ઞ. આશરે 50 થી 80 વર્ષના આ વૃદ્ધો કોરોના દર્દીઓની મદદ માટેના ભગીરથ કાર્યમાં જોડાયા છે. સવારના 5 વાગ્યાથી લઈ સાંજે 5 વાગ્યા સુધી આ પ્રકારે અહીં દર્દીઓ માટે ટિફિન બનાવવામાં આવે છે. અમે સવારે દાળ, ભાત, શાક, રોટલી, કઠોળ, મિષ્ટાનમાં શીરો છે, દૂધપાક છે, ફરસાણમાં ઢોકળા છે, ખમણ છે, પછી સૂંઠણી લાડુળી છે અને ફ્રૂટ. અમારા બધા વડીલો પેકિંગમાં આવે છે. બધાને અલગ અલગ રીતે કામ સોંપીએ છીએ, એ રીતે એ લોકો પેકિંગ કરે, પછી રસોઈમાં મદદ કરવા આવે છે. વૃદ્ધાશ્રમમાં છેલ્લા 10 વર્ષથી ટિફિન સેવા ચાલે છે. વૃદ્ધાશ્રમની આસપાસ 5 કિલોમીટરના વિસ્તારમાં એકલવાયુ જીવન જીવતા વડીલોને નજીવા દરે ટિફિન પહોંચાડાય છે. કોરોના મહામારીને લઈને કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે પણ આ સેવા શરૂ કરવામાં આવી. વૃદ્ધાશ્રમમાં બનતા ટિફિન શહેરના છેવાડાના વિસ્તાર લાંભા, લક્ષ્મીપુરા, કમોડ, પીપળજ, નારોલ, ઈસનપુર, વટવામાં પહોંચે છે. આ સિવાય મણિનગર, પાલડી, ચંદ્રનગર, ઉત્તમનગર અને અમદાવાદના પોળ વિસ્તારમાં પણ ટિફિન સેવા પહોંચે છે. અત્યારે હાલ અમારા 225થી વધુ ટિફિનો જઈ રહ્યા છે અને અમારું ટાર્ગેટ 500 ટિફિનો ઉપર પહોંચવાનું છે. અને આ ટિફિનો પહોંચાડવામાં અમારા 40 સ્વયંસેવકો આ કામ કરી રહ્યા છે. કેમ કે અમારે 225 ટિફિનો તો COVID-19માં જઈ રહ્યા છે અને બીજા અમારા રેગ્યુલર જે ટિફિનો જાય છે એ પણ અમારા અત્યારે કાર્યરત છે. દીકરા દીકરીએ તરછોડતા આ વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં આશરો લેવો પડ્યો. જીવનની ઢળતી સંધ્યાએ દુઃખ ભૂલીને વૃદ્ધો હવે ટિફિન સેવાથી અન્યોને મદદરૂપ થઈ ખુશ રહે છે. દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો હતા અત્યાર સુધીના ખાસ સમાચાર. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.